ગમે તેટલી મહેનત કરું, હું મારા લક્ષ્ય સુધી પહોંચી જ નથી શકતી. મને પણ પહેલા આવું જ થતું. પછી મેં આ વાર્તા સાંભળી અને મને મારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી ગયો. એક ગામમાં એક ફકીર હતો. તેની એવી પ્રસિદ્ધિ હતી, ખ્યાતિ હતી કે જ્યારે જ્યારે તે નાચે ત્યારે વરસાદ આવી જાય. અને ખરેખર એવું જ થતું કે વરસાદ ન આવવા પર જ્યારે જ્યારે ફકીર નાચતો ત્યારે વરસાદ આવી જતો. ધીમે ધીમે ગામની પ્રગતિ થઈ. ગામના અમુક યુવાનો બહાર ભણવા ગયા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે, વૈજ્ઞાનિક વિચારધારા સાથે ગામમાં પાછા વળ્યા. સંયોગ એવો થયો કે એ જ વર્ષે ગામમાં વરસાદ ન થયો. ગામવાળાએ કહ્યું કે ફકીરને બોલાવો, તે નાચશે અને વરસાદ આવી જશે. યુવાનોને આ વાત ખટકી. યુવાનોએ કહ્યું કે કોઈના નાચવાથી વરસાદ ન આવે. વરસાદ આવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જો ફકીરના નાચવાથી વરસાદ આવે તો અમારા નાચવાથી પણ આવી શકે. મંચ તૈયાર કરવામાં આવ્યો અને યુવાનોએ નાચવાની શરૂઆત કરી. 1 કલાક, 2 કલાક, 3 કલાક નાચ્યા, થાકી ગયા, વરસાદ ન આવ્યો અને બેસી ગયા. ત્યાર પછી ફકીર નાચવા લાગ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ નાચ્યા અને વરસાદ આવી ગયો. યુવાનો ફકીર પાસે ગયા અને તેને પૂછ્યું કે રહસ્ય શું છે? ત્યારે ફકીરે ખૂબ સુંદર જવાબ આપ્યો કે કોઈ રહસ્ય નથી. તમે લોકો વરસાદ લઈ આવવા માટે નાચતા હતા અને હું જ્યાં સુધી વરસાદ ન આવ્યો ત્યાં સુધી નાચ્યો. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે લક્ષ્ય મેળવવા માટે પ્રયત્ન ન કરો, પરંતુ જ્યાં સુધી લક્ષ્ય મળી ન જાય ત્યાં સુધી મહેનત કરો. સતત મહેનત કરતા રહો. જય શ્રી કૃષ્ણ.